સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારની અંદર કસ્તુરી હોટલની નજીક રાત્રિના સમયે 2 વાગ્યે ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગવા પામી હતી। સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે આ કસ્તુરીની બાજુમાં આવેલું જે ભંગારનું ગોદામ છે, ભંગારના ગોદામને પ્લાસ્ટિકનો જથ્થો વધુ હોય જેના કારણસર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ખાસ કરીને આજે આગ લાગવા પામી છે રાત્રિના 2 વાગ્યાના સમય દરમિયાન। પરંતુ આગ જ્યારે પ્રથમ તબક્કે કાબુમાં આવ્યા બાદ જે પ્રેશરથી પ્લાસ્ટિકને દબાવીને જે ભંગારના ગોદામની અંદર સ્ટોરેજ કરેલ હોય એટલે અંદરથી ફરીવાર આગ ભભૂકતા હાલ આગ બેકાબુ બનવા પામી છે અને જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અને પ્રાંત અધિકારી દ્વારા આ આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને મેજર કોલ જાહેર કરાતા 12 થી 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। પરંતુ ચોક્કસપણે કહી શકાય એમ છે કે આગ એટલી વિકરાળ સ્વરૂપ છે ને પ્લાસ્ટિકનું ગોદામ હોય જે અંતર્ગત આગ ક્યારે કાબુમાં આવે એ કેવું અશક્ય છે ને આગ લાગવાનું કારણ પણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે। તો સમગ્ર આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પણ પ્રાપ્ત થયેલ નથી। સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની ઘટના છે જે ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। આગ લાગવાનું કારણ તો હજુ સુધી માલુમ નથી પડ્યું, પણ અમે આવ્યા ત્યારે ભંગારના ગોડાઉનમાં આગ હતી, જેના અનુસંધાને જિલ્લા ફાયર હેડક્વાર્ટરની બારડોલીની 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। એક સમયે આગ સંપૂર્ણ કાબુમાં હતી અને બુઝાઈ ગઈ હતી, પણ સવારે 4 કે 5 વાગ્યાની અરસામાં જે હવાનું જોર વધ્યું એના લીધે જે આગ હતી એ ખૂબ જ સ્પ્રેડ થઈ ગઈ અને આગ બુઝાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેની અંદર બારડોલીની 3 ગાડીઓ તેમજ આસપાસની નગરપાલિકા મહાનગરપાલિકાની વિવિધ પ્રકારની ગાડીઓ એમ મળીને કુલ 12-13 ગાડીઓ વાહનો ઘટના સ્થળે મોજૂદ છે। ખાસ કરીને પ્લાસ્ટિકના ગોડાઉન છે, આગને ઓલવવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે? આ જે પ્લાસ્ટિકનું ગોડાઉન છે એ થોડું કન્જેક્ટેડ છે, આસપાસના જવાના રસ્તાઓ નથી, એટલે ગાડીઓ અત્યારે અમારા રોડ પરથી વોટર રિલે કરી અને ગાડીઓ અંદર આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી। સાહેબ, કેટલા ગોડાઉનની અંદરમાં આગ છે, લોકો જાનહાનિ થઈ છે, લોકોને કઈ રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે? હાલ અત્યારે અમે આવ્યા 2:30 વાગ્યાના ત્યારની કોઈ પણ પ્રકારની કોઈને જાનહાનિ થયેલ નથી, પણ આગના જે ભંગારના ગોડાઉનો છે એ લગભગ 4 થી 5 હતા, એ પકડાઈ ગયેલા હતા। કેટલી મુશ્કેલી પડી રહી છે આગ ઓલવવા માટે? હાલ જે આ જગ્યા છે એ સિટી કરતા બહાર છે એટલે થોડુંક એ શાંતિ છે, પણ જે પાણી લાવવું પડે છે એ અમારે સિટીમાંથી લાવવું પડે છે એટલે પાણીની થોડી તકલીફ રહે છે। રાત્રે 2-2:30 વાગ્યાના આસપાસ જે કસ્તુરી હોટલ ધુલિયા હાઈવેના અડીને આવેલ છે એને અડીને જે ભંગારનું ગોડાઉન છે એમાં આગ લાગવા પામેલ ફાયરની ટીમ દ્વારા રાત્રિના સમય દરમિયાન 3:30 થી 4 વચ્ચે આ આગ પર કાબુ મેળવી લેવામાં આવેલ હતો। ત્યારબાદ વધારે પવનના કારણે આગ ફરીથી રીજનરેટ થઈ છે અને આગ થોડી વિકરાળ બની છે, કારણ કે ગોડાઉનમાં પ્લાસ્ટિક અને મોટાભાગનો કચરો છે, એથી અમારી ફાયરની ટીમ જે છે એને કંટ્રોલ કરવા માટે અત્યારે બી સતત એમના પ્રયત્નો ચાલુ છે। કેટલી ફાયરની ટીમો છે, કયા પ્રકારની હાલ કામગીરી ચાલી રહી છે? આપણા પાસે 15 જેટલી ફાયરની ટીમ અત્યારે સ્થળ પર હાજર છે, ફાયર ફાઇટર સહિત। બાજુમાં નજીકમાં વ્યારા, કામરેજ, નવસારી, પીપીએલ પલસાણા, એસએમસી, ERCમાંથી પણ ફાયરની ટીમ બોલાવવામાં આવેલી છે। પ્લાસ્ટિક હોવાને કારણે ઉપરનો ભાગ ઠંડો પડે છે, પરંતુ અંદરની આગ તરત ચાલુ હોય છે એટલે કાબુ લેવામાં થોડી મુશ્કેલ પડી રહી છે। આપણી સદનસીબે કોઈ લોકો અંદર ગોડાઉનમાં નહોતા કે આજુબાજુના વિસ્તારમાં કોઈ લોકો રહેતા નહોતા, એના કારણે જાનહાનિ ટળી છે।